નમસ્કાર દર્શક મિત્રો, હું છું કિંજલ વેગડ. પોલીસ સમન્વય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વધુ સમાચારો જોઈએ વિગતવાર. માય નેમ ઇઝ ભરત ચાવડા. મારું નામ ભરત ચાવડા છે અને મારી એક ફિલ્મ રિલીઝ થઈ છે, ગુજરાતી ફિલ્મ, જેમાં મારા કેરેક્ટરનું નામ ઓમ છે. ઇટ્સ અ વેરી બ્યુટીફુલ ફિલ્મ. એક બહુ જ સારા સોશિયલ મેસેજ સાથેની આ ફિલ્મ છે. આઈ થિંક સમાજને આવી ફિલ્મોની બહુ જ જરૂરત છે. સો આઈ રિક્વેસ્ટ ઓલ ઓફ યુ, તમે તમારા ફેમિલી જોડે આ પ્લીઝ ફિલ્મ જોવા જાઓ. બહુ જ મજા પડશે એન્ડ યા એન્જોય. થેન્ક યુ. હું છું હિના જયકિશન અને આજે એટલે કે 10th મે અમારી ફિલ્મ આવી છે, મારું મન સારું થયું. બહુ જ સરસ મજાનું ફેમિલી એન્ટરટેનમેન્ટ છે, ફેમિલી ડ્રામા છે, ફ્લર્ટ છે, રોમેન્સ છે, ફેમિલી મેસેજ છે. નાનાથી લઈને બધા જ મોટા, બધી ઉંમરના લોકો જોઈ શકે છે અને આઈ જસ્ટ વિશ કે તમે આ ફિલ્મ જોવા આવો અને તમને ગમે તો મેસેજ બધા સુધી પહોંચાડો. થેન્ક યુ. મેન સંદેશ તો અમારે એ આપવો છે લોકોને કે જે આપણું કલ્ચર છે, મેન તો જે લગ્નનું કલ્ચર એ બતાવવા માંગ્યું છે અમે લોકોએ મંગળમાં બેસીને જમાડવું. બિકોઝ અત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે બધું આ જતું રહે છે. આપણે જેમ જેમ પેઢી આગળ વધે છે આ જતું રહે છે. અમારો મેન સંદેશો એ છે લોકો માટે કે તમે આ કલ્ચરને પકડી રાખો. બિકોઝ સાઉથની તમે જેટલી ફિલ્મ જોશો એમાં એ કલ્ચર નહીં મૂકે. તો એક એ જ મેસેજ છે કે તમે કલ્ચરને પકડી રાખો અને ફૂલ એન્ટરટેનમેન્ટ ફિલ્મ છે, તો ફેમિલી સાથે તમે એન્ટરટેન કરી શકો છો. થેન્ક યુ. આ મૂવી થકી અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે કોઈ પણ તમારે કારણ હોય, છોકરો કે છોકરી એકબીજાને પ્રેમ કરે છે ને તો અંતે લોકો મળે જ છે સાથે. રાઈટ, ગ્રેટ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. મારું મન તારું થયું. એમાં એક સરસ મેસેજ એ છે કે જ્યારે જે મન થાય સાચું અને સારું હોય, યોગ્ય હોય, તો એ કરવામાં જરાય સંકોચ ન કરવો. સચ્ચાઈની રાહ પર ચાલવું અને એ રાહ પર ચાલતા ક્યાંક તમારી ભૂલ થઈ હોય તો પોતાનું પગલું પાછું લઈ અને આગળ વધતા વિચાર ના કરવો. આપણી હિન્દુ જે પરંપરા છે જેની અંદર મેરેજ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, લગ્ન. એ લગ્નની અંદર જે ભૂલાઈ ગયેલી જે પરંપરાઓ છે, જેમ કે અત્યારે હાલ બુફે ચાલુ થયા છે. આપણે પહેલા પીરસીને એક પંગત પાડીને જમવાનું જમતા હતા અને જમાડતા હતા. આ જે બધી ભૂલાઈ ગયેલી વાતો છે અને આ મૂવીની અંદર અમે રજૂ કરેલી છે.